માત્ર 2 ચમચી ઘીમાં એકદમ હેલ્ધી દૂધ વગર, માવા વગર, મિલ્ક પાવડર વગરના મોદક બનાવીશું. એના માટે 1 કપ બેસન લેશું. બેસનને સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. પછી સરસ રીતે શેકાઈ જાય ને બિલકુલ કચાશ ન હોય ને એટલે એમાં 2 ચમચી ઘી એડ કરી ફરીથી થોડો શેકી લેશું. એટલે સરસ એવી ઘીની ફ્લેવર આવી જાય અને સોફ્ટ પણ થઈ જાય. આ રીતે થોડી વાર તમે ચલાવતા રહેશો ને એટલે ઘી બધું એબ્ઝોર્બ કરીને આ રીતે ડ્રાય થઈ જશે. જો ઘીમાં જરૂર લાગે ને તો થોડું એડ કરી શકાય. આ રીતે સરસ શેકાઈ જાય ને ફરીથી લોટ પછી આપણે એને ગેસની ફ્લેમ લો કરી અને એમાં 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. એટલે મિશ્રણ થોડું ડ્રાય થઈ જશે ને એટલે તરત જ મોદક એમાંથી બનાવી તૈયાર કરી શકાશે. હવે એમાં અડધા કપ જેટલું ખાંડનો પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી દેશું. એટલે આ રીતે થોડું નરમ થઈ જશે. એટલે પછી આપણે એને એક વાસણમાં કાઢી હલકું ઠંડુ કરી અને પછી મોદકના મોલ્ડમાં આ રીતે ફિલ કરી અને સરસ રીતે શેપ આપી દેવાનો. અને પછી મોદકને આપણે સર્વ કરવાના. તો જરૂર ટ્રાય કરજો.